વર્ષ 1670 મહારાષ્ટ્રના પહાડોમાં ગૂંજતી તલવારોની ટક્કર અને સ્વરાજ્યનો અતૂટ સંકલ્પ. છત્રપતિ શિવાજી મહારાજનું એક જ સપનું હતું: કોંઢાણાનો કિલ્લો ફરી જીતવો. આ કિલ્લો માત્ર પથ્થરોની દિવાલ નહોતો સાહેબ, પણ મરાઠા સામ્રાજ્યની શાન હતો, જેના પર તે સમયે મુઘલોનો કબજો હતો. રાજમાતા જીજાબાઈએ જ્યારે આ કિલ્લા પર વિદેશી ધ્વજ જોયો, ત્યારે તેમણે શિવબાને બોલાવીને કહ્યું કે શિવબા, જ્યાં સુધી આ ગઢ પર ભગવો નહીં લહેરાય, ત્યાં સુધી આ મહારાષ્ટ્રની ધરતી સુરક્ષિત નથી. પરંતુ કોંઢાણા જીતવો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું. કિલ્લાનો કિલ્લેદાર ઉદયભાન રાઠોડ અત્યંત શક્તિશાળી અને ક્રૂર હતો. તેની પાસે હજારોનું સૈન્ય હતું. આવા કપરા સમયે મહારાજને યાદ આવ્યા તેમના બાળપણના સખા અને નીડર સેનાપતિ તાનાજી માલુસરે. તાનાજી તે સમયે પોતાના પુત્ર રાયબાના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. ઘરમાં મંગળ ગીતો ગવાતા હતા. પણ જ્યારે તેમને ખબર પડી કે મહારાજ મુશ્કેલીમાં છે અને સ્વરાજ્યને તેમની જરૂર છે, ત્યારે તેમણે લગ્નની કંકોત્રી બાજુ પર મૂકી દીધી. ઇતિહાસના પાને અમર થઈ ગયેલી એ ગર્જના તેમણે કરી કે આધી લગ્ન કોંઢાણા છે, મગ રાયબા છે. એટલે કે પહેલા લગ્ન કોંઢાણાના થશે અને પછી મારા દીકરા રાયબાના. માઘવદ નવમીની એ કાળી અને અંધારી રાત તાનાજી પોતાના 342 વીર માવડાઓ સાથે કિલ્લાની તળેટીમાં પહોંચ્યા. તેમણે કિલ્લાની એ બાજુ પસંદ કરી જે સૌથી સીધી અને ભયાનક હતી, જ્યાંથી ચઢવું અશક્ય હતું. રાતના અંધકારમાં મોતને મુઠ્ઠીમાં લઈને આ સિંહો કિલ્લા પર ચઢ્યા અને અચાનક મુઘલ છાવણી પર તૂટી પડ્યા. આખું આકાશ હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું. તાનાજી અને ઉદયભાન વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું. લડતા લડતા તાનાજીની ઢાલ તૂટી ગઈ, લોહી વહેવા લાગ્યું. પણ આ વીર યોદ્ધો અટક્યો નહીં. તેમણે પોતાના હાથ પર કાપડ વીંટી દીધું અને એ જ હાથે તલવારના ઘા ઝીલતા રહ્યા. અંતે બંને યોદ્ધાઓ લડતા લડતા વીર ગતિ પામ્યા. સેનાપતિને ઢળતા જોઈ માવડાઓ હિંમત હારવા લાગ્યા. ત્યારે તાનાજીના ભાઈ સૂર્યાજીએ ગર્જના કરી કે તમારા પિતા સમાન સેનાપતિ અહીં શહીદ થયા છે અને તમે ભાગો છો? પાછા ફરો અને લડો. માવડાઓએ જીવની બાજી લગાવી અને કિલ્લો જીતી લીધો. પણ જ્યારે આ જીતનો સંદેશ શિવાજી મહારાજ પાસે પહોંચ્યો, ત્યારે આખા રાજ્યમાં આનંદને બદલે શોક છવાઈ ગયો. મહારાજ તાનાજીના પાર્થિવ દેહ પાસે પહોંચ્યા. તેમની આંખો ભરાઈ આવી અને ભારે હૈયે તેમના મુખથી એ શબ્દો નીકળ્યા: ગઢ આલા પણ સિંહ ગેલા. ગઢ તો આવ્યો, પણ મારો સિંહ ચાલ્યો ગયો. તાનાજીના સર્વોચ્ચ બલિદાનની યાદમાં જ શિવાજી મહારાજે કોંઢાણાનું નામ બદલીને સિંહગઢ રાખ્યું. આજે પણ સિંહગઢની હવાઓમાં એ વીર સેનાપતિ તાનાજી માલુસરેની શૌર્ય ગાથા ગૂંજે છે. ધન્ય છે એ માટી અને ધન્ય છે એ વીર. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.